નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારીના ચલાલા ખાતે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। ધારીના ચલાલા ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયું ડિમોલિશન। ચલાલાના ખાંભા રોડ, ધારી રોડ અને અમરેલી રોડ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધારી મામલતદાર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો, પીજીવીસીએલ ટીમ અને ચલાલા નગરપાલિકાની ટીમ કામગીરીમાં ઉપસ્થિત જોવા મળી હતી। આજરોજ ચલાલા નગરપાલિકાના વહીવટદાર તરીકે અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધારી તરીકે ચલાલા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત, નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાલામાં મેગા ડિમોલિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે। સાહેબ, ક્યાં કયો વિસ્તાર લેવામાં આવ્યો છે? ચલાલા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાએ કરેલું હોય તે દૂર કરવું, અને એ અન્વયે આજે ચલાલા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। હિંમતભાઈ ડોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે તારીખ 10 તારીખને ચલાલા શહેરના રોડ, રસ્તા, શાક માર્કેટમાં ડિમોલેશન આજે થયું। એના અનુસંધાને માનો કે શાક માર્કેટમાં ડિમોલેશન થયું હોય તો અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તંત્રને પણ અમે રજૂઆત કરી છે, અને એના માટે ચલાલા પોલીસ સ્ટેશનની બાજુમાં શાક માર્કેટ બનેલી કમ્પ્લીટ તૈયાર પડી હોય, એ કોઈ હેતુફેરના હિસાબે એના કાગળો હાલે, એના અનુસંધાને આજે તંત્રને પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ શાક માર્કેટ તાત્કાલિક ચાલુ થાય, અને આ બધા લોકો જે છે શાક બકાલાવાળા અને ગ્રામજનોને પણ શાક લેવામાં ક્યાંય તકલીફ ન પડે એને માટે તાત્કાલિક ધોરણે શાક માર્કેટ ચાલુ થાય એવા પ્રયત્નો પણ કરશે। અને આજે રોડ રસ્તામાં નાના મોટા જે ધંધાર્થીઓ હતા એમને પણ થોડી ઘણી મુશ્કેલીઓ પડી છે, એના અનુસંધાને પણ તંત્રને અમે રજૂઆત કરીએ છીએ અને સરકારમાં પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આના માટે કાંઈ પણ થોડી ઘણી વ્યવસ્થા થાય, કે જૂના બસ સ્ટેન્ડમાં કોમ્પ્લેક્સની દુકાનો પડી છે, પોસ્ટ ઓફિસની બાજુમાં પણ દુકાનો પડી છે, તો એની તાત્કાલિક કાંઈ પણ વ્યવસ્થા થાય તો ઘણા ખરા લોકો એમાં બહુ ઝાઝી દુકાનો હોય, શાક માર્કેટમાં થડા પણ ઝાઝા બધા છે, એટલે બધા શાક બકાલાવાળા પણ સમાઈ જાય એવી અમે તંત્રને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે, તો આ બધા ધંધાર્થીઓ પાછા હચવાઈ જાય। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।
खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।